મિત્રો, એબીસી ન્યૂઝ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। મંત્રી સમગ્ર ભાજપના કાર્યકર્તાઓએ જ ખોલી પોલ। વર્ષના દિવસો કરતા વધુ દારૂની પરમિટનો આક્ષેપ। સાંસદ ધારાસભ્યની ઉપસ્થિતિ બહાર આવ્યો ભ્રષ્ટાચાર। એસઓજીએ બોલાવ્યો સપાટો। ઝડપ્યો ગેરકાનૂની ગંધધારકને। ખાનગી બાતમીના આધારે રેડ કરતા મળી પિસ્તોલ। 10,000નો મુદ્દામાલ કર્યો કબજે। ફિલર પ્લાન્ટમાં ક્લોરીનનો બાટલો લીક થતા અફડાતફડી। વાહનોની અવરજવર પણ બંધ। ફાયર ફાઇટરોએ પરિસ્થિતિ કાબૂમાં લીધી। આ હતા મુખ્ય સમાચાર જોઈએ વિસ્તારથી। ગોંડલમાં તાલુકા કક્ષાનો લોકસંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો હતો। ગોંડલના કડવા પટેલ સમાજ ખાતે રાજ્યના મંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને લોકોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ કરવાના હેતુ સંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિઠ્ઠલભાઈ રાદડિયા, જયરાજસિંહ જાડેજા તેમજ અનેક ખાતાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત અરજદારોએ મહેસૂક, પોલીસ રોડ, સસ્તા રાશન કાર્ડ સહિતના 60 કરતા વધારે પ્રશ્નો રજૂ કર્યા હતા। ભાજપના જ એક નગરસેવિકાના પતિએ આરોગ્ય અંગેના મંત્રી સમક્ષ પ્રશ્ન રજૂ કરીને ગોંડલ સરકારી દવાખાનામાં ફરજ બજાવતા ડોક્ટર, અધિકારીઓ સહિતનો સ્ટાફ ફરજ દરમિયાન ગુલટી મારી જતી હોવાની પોલ ખોલી હતી। આવી અનેક હોદ્દેદારો વિરુદ્ધ ફરિયાદો ઉઠી હતી। મંત્રીના દરબારમાં જ દારૂની વર્ષના દિવસ કરતા પણ વધુ પરમિટ ઇસ્યુ કરનાર ભ્રષ્ટ અધિકારી સામે આગામી દિવસોમાં કેવા પગલાં લેવાશે તેવા પ્રશ્નો લોકોમાં ઉઠ્યા હતા। અહેવાલ હરીશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ, એબીસી ન્યૂઝ, ગોંડલ। એક ગેરકાનૂની પિસ્તોલ સાથે એકની કરી ધરપકડ। આજરોજ એસઓજી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જીતુભા ઝાલા તથા ગિરિરાજસિંહ જાડેજા તથા ફિરોજભાઈ રાઠોડને ખાનગી બાતમી મળતા પેડક રોડ ઉપર આવેલી આરએમસી સ્વિમિંગ પુલ પાસે શ્યામ ભરવાડની કનૈયા નામની ઓફિસ આવેલ છે, તેના કબજામાં પિસ્તોલ છે તેવી હકીકત મળતા હકીકતના આધારે રેડ કરતા એક દેશી બનાવટની 7mm મેગેઝીન વાળી પિસ્તોલની કિંમત ₹10,000ની મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અહેવાલ વિશાલ રાઠોડ સાથે આસિફ સોઢા, એબીસી ન્યૂઝ, રાજકોટ। તાજેતરમાં એટીએસ તરફથી એક ઇનપુટ મળેલ છે અને જેના અનુસંધાને શહેરની અંદર તમામ પોલીસ સ્ટેશન મારફતે
ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી મારફતે પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને સખ્ત પડતા ઇસમો ચેક કરવાની કામગીરી ચાલુ છે. એ કામગીરી ચાલુ તે દરમિયાનમાં અમારી ટીમ કોન્સ્ટેબલ જાહિદભાઈ અને જીતુભાઈને એક એવી બાતમી મળેલ કે પેડક રોડ ઉપર જે શ્યામ ભરવાડ નામની વ્યક્તિ રહે છે અને જે અગાઉ 302, 307 જેવા ગુનામાં સંડોવાયેલ છે અને જે પોતાની પાસે દેશી બનાવટની પિસ્તોલ રાખે છે, જેથી અમે વ્યક્તિને પકડી અને એની જ્યારે ઝડપી લીધેલી તો એના કબજામાંથી એક 9 દેશી બનાવટની પિસ્તોલ અમને મળી આવે અને એના વિરુદ્ધમાં ધોરણસર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. એમનો જે બીજો સાગરિક છે કે જે અગાઉ આ જ શ્યામ ભરવાડની સાથે 302 અને 307ના ગુનામાં પણ આ સંડોવાયેલો એ મનોજગીરી ગોસ્વામી અને એમને પણ અમે ઝડપી અને એની ઉપર તલાશી લેતા એમની પાસેથી એક મોટો છરો મળી આવેલો જે એના વિરુદ્ધમાં નથી ગુનો રજીસ્ટર કરાવેલો છે અને આ હથિયાર કોની પાસેથી એમને મેળવેલું છે એ બાબતે એની અત્યારે સતત તપાસ ચાલુ છે અને આગળની કાર્યવાહી પોલીસ કાર્યવાહી ચાલુ છે. મચી ગઈ હતી. મોવિયા જૂનાગઢ રોડ ઉપર બનાવવામાં આવેલા ફિલ્ટર પ્લાન્ટમાં સવારના 11 વાગ્યાની આસપાસ ક્લોરીનનો બાટલો લીકેજ થતા નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ પુરવઠા બોર્ડના નાયબ ઇજનેર તેમજ ગોંડલ નગરપાલિકાના ફાયર ફાઇટરોને જાણ કરતા દોડી આવ્યા હતા અને લીકેજ બાટલાને સીલ કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. 900 કિલો કેપેસિટી ધરાવતા ક્લોરીનના બાટલામાં
250 કિલો ક્લોરીન હતો, જે લીકેજ થતા રસ્તા પર અવરજવર રોકી દેવામાં આવી હતી. પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ લોકોમાં હાશકારો પામ્યો હતો અને રસ્તા પરનો વાહન વ્યવહાર ફરી શરૂ કરી દેવામાં આવ્યો હતો. અહેવાલ દેવાંગ પોજાણી સાથે એબીપી ન્યૂઝ ગોંડલ. પડતા વરસાદથી સૌથી મોટી અસર કપાસ પર. સૌરાષ્ટ્રભરમાં છેલ્લા 2 દિવસથી વરસતા વરસાદથી ઘણી મોટી અસર પડી છે, જેમાં ખેડૂતોનો કિંમતી ખેતીના પાક ઉપર અસર વધુ જોવા મળી છે. શિયાળાની ઋતુમાં ચોમાસાનો માહોલ છવાઈ જવાની સાથે 2 દિવસથી પડી રહેલા વરસાદને કારણે ખેતીમાં તૈયાર થયેલા કપાસ, મગફળી, ગમ-ગુવાર સહિતના પાકો પલળી ગયા છે, જેથી ખેડૂતોને ભારે નુકસાની. બીજી તરફ પશુઓનો ઘાસચારો પણ પલળી જતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને એક બાજુ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી, તો બીજી તરફ ઓછા ઉત્પાદન વચ્ચે કિંમતી પાક પલળી જતા ખેડૂતોની હાલત કફોડી બનતી જાય છે. અહેવાલ હરેશ વાલિયા સાથે હિતેશ રાઠોડ. ઘણો ટાઈમ થયા અમારા ખેતરમાં પાઇપલાઇન નાખવામાં આવી છે, જે અમને કોઈ નોટિસ કે કોઈ જાણ કરવામાં આવી નથી અને ગટર ગાળવામાં આવી છે. છેલ્લા 4 મહિના થયા, જે અમારો ચોમાસું પાક વાવેલો હતો ત્યારે નાખવામાં આવી છે. ત્યાર પછી એમાં ખોદકામ કરેલ છે, જેથી કરીને અમારા ખેતરમાં પાણી વાકે લઈ જવામાં જે અમે ગટરમાં ધોરિયો રાખેલો હતો તે આ લોકોએ તોડી નાખ્યો છે. તો વારંવાર રજૂઆત કરવા છતાં એના સુપરવાઇઝર કે અધિકારીએ કોઈ જવાબ આપેલ નથી, તેથી અમારા ચોમાસું પાકને નિષ્ફળ થયું છે. તો કોઈ લોકો જવાબ દેતા નથી અમને.
છેલ્લા એકાદ દિવસથી આ વરસાદ 1 ઇંચ કરતાં વધારે પડી ગયો છે, તો ખેડૂને કપાસ, મગફળી અને ગમગુવાર વરસાદ પડવાથી નુકસાની છે. અનેક લોકો પરેશાન. આજ રોજ કલેક્ટર કચેરી ખાતે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. રાશન કાર્ડમાં અંગૂઠાની છાપ ન આવતા અને સર્વરમાં ધાંધિયા હોવાની રાશન કાર્ડ ધારકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અનેક ધક્કાઓ ખાવા છતાં પણ કોઈ જવાબ ન આપતા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયેલ છે. જ્યાં સુધી રાશન કાર્ડમાં અંગૂઠો નહીં આવે ત્યાં સુધી રાશન કાર્ડ પણ આપવામાં આવતું નથી. ઉપરાંત અંગૂઠો આપવા છતાં ક્યારેક વારો આવે તો ક્યારેક દુકાનદારો દુકાન બંધ કરીને જતા રહે છે. આમ અનેકવાર આવી મુશ્કેલી સર્જાય છે. અહેવાલ વિશાલ રાઠોડ સાથે આસિફ સોઢા, એબીસી ન્યૂઝ, રાજકોટ. અને ક્યાં રહ્યો છો તમે? ખોડિયાર. અને આ કૂપનમાં તમને એટલે મારા ઘરના માણસને અંગૂઠા નથી આવતો તો મારે અંગૂઠા ફેરવવાના છે. તો કેટલાક ધક્કા ખાવા ભાઈ. અંગૂઠા ફેરવવામાં જ્યાં વારો આવે તો બંધ કરી દે ઓફિસ, કે પછી આવજો. ને ઓલી ઓફિસ પીટી માલવાઈ ગયા તો તમારે આઈને નથી કે ઓલી ઓફિસે જાઓ. તો અહીંયા આવ્યા તો વારો નથી આવ્યો, 10 વાગ્યાને બેઠા છીએ. અને તમને શું કીધું હતું? પીટી માલવી હતી એમ કીધું કે તમે ઓલી ઓફિસે જાઓ. તો અહીંયા આવ્યા છે તો અહીંયા હજી વારો નથી આવ્યો અમારો. અને કેટલા ધક્કા ખાધા તમે? 4 થી 5 ધક્કા ખાધા છે અમે. કોઈ જે ગુરુવારે આવ્યા તો ગુરુવારે કહી દીધું કાંઈ રજા છે, શનિવારે આવ્યા તો રજા છે, તે પછી 4 ધક્કા ખાધા અમે. સિક્કો મરાવવાનો છે? હા, સિક્કોમાં ખાલી અંગૂઠા બદલાવાના જ છે. સિક્કો મારવાનો. હજી અહીંયા તમને શું કહે છે? હજી આપ્યું છે કાર્ડ, હવે કઈ વારો આવે કાંઈ ખ્યાલ નથી. શું નામ તમારું? જિજ્ઞેશભાઈ. અને ક્યાં રહેવાનું? આપણે ઉદયનગર. હવે આમાં એવું છે કે ખાલી અંગૂઠો જ આપવાનો, કૂપન આવી ગયું છે, પણ અંગૂઠો આપવા માટે અમે પહેલા અહીંયા આવ્યા તો કે વાં જાઓ, તમારું ક્યાં છે, કે તમારો વિસ્તાર કે અહીંયા નથી આવતો, કૂપન કે ત્યાં જાઓ. એટલે અમે ત્યાં ગયા તો ત્યાં કે તમારી દુકાન અહીંયા નથી આવતી, અમારી રેશન કાર્ડની એ તમારી અહીંયા આવે છે. એવી રીતે ત્યાં એક ધક્કો, એક અહીંયા પછી 2 ધક્કા ખાધા. ને સવારે 10:30 વાગ્યાના આવ્યા છે, હજી સુધી કોઈ આવ્યું નથી, કોઈ પૂછતું નથી. 99 નંબરનો ટોકન છે, ટોકન કે ટોકન આવે, વાળો આવે. અને જ્યારે વાં ગયા હતા અમે પીડી માં લઈએ તો ત્યાં તો એમ જ કીધું કે વાળો આવ્યો ને તો કે દુકાન બંધ થઈ ગઈ, કે હવે બંધ થઈ ગયું, કે હવે ન થાય. કેટલા ધક્કા ખાધા તમે? ત્યાં 2 ધક્કા ખાધા, 2 ધક્કા અહીંયા ખાધા, કુલ મેં 4 થી 5 ધક્કા ખાધા હશે આવી રીતે. કોઈ તમને જવાબ જ નથી આપતો. એમ કે તમારો વિસ્તાર કે એમાં આવે અને દુકાન આમાં આવે ને એવી રીતે લોચા કરે છે. કે દુકાન વાળા જવાબ નથી દેતા અને વિસ્તારમાં નથી કહેતા. અહીંયા પેલા એવો તો એમ કે દુકાન તમારી વાં આવે, તમારો વિસ્તાર નહીં આવે, તમે
ન્યા જાઓ. એટલે અમે ન્યા ગયા તો ત્યાંથી એમ કે તમારી દુકાન અહીં આવે છે. તો અમે ખબર કેમ કરું કે દુકાન ક્યાં આવે ને વિસ્તાર ક્યાં આવે શું છે એ બધું. તમને ટોકન કેટલા વાગે દીધું? ટોકન આપ્યું 10:30 11 વાગે દીધું. તમે કેટલા વાગ્યાના અત્યારે? એટલે 10:30 પછી હું આવી ગયો હતો. હજી સુધી જો તમે હજી નથી કઈ વારો જ નથી એવો હજી. અને હજી કલાક 1.5 કલાક જેવો વારો આવશે એવું બધા કહે છે. નરાધમે આચર્યો 14 વર્ષની બાળકી પર દુષ્કર્મ. ગઈકાલે સાવરકુંડલાના મેરિયાણા ગામે રહેતા હીરાભાઈ ભરવાડની 14 વર્ષની પુત્રી પર તેના જ ગામનો 45 વર્ષનો નરાધમે ગોવિંદ ખત્રાણીએ શારીરિક અડપલા કર્યાની ફરિયાદ સાવરકુંડલા પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી જવા પામ્યો હતો. 14 વર્ષની છોકરી પર લાકડીથી માર મારી અડપલા કરતા છોકરીએ બૂમેબૂમ કરતા બાળકીના કાકા આવી જતા નરાધમ નાસી છૂટ્યો અને બાળકીને અમરેલી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. આગળની તપાસ સાવરકુંડલા પોલીસ ચલાવી રહી છે. ઉપરાંત શારીરિક અડપલા કરતો ગોવિંદ ખત્રાણીને પણ ઝડપી પાડેલ છે. અહેવાલ યોગેશ ઉનડકટ સાથે એબીજી ન્યૂઝ સાવરકુંડલા. અલગ અલગ તેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ હેમુગઢવી હોલ ખાતે એક સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ તેજ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. આ આયોજનમાં અનેક બાળકોએ ભાગ લીધો હતો. આ આયોજન સતત 7 વર્ષ થયા હેમુગઢવી હોલ ખાતે કરવામાં આવે છે. આ આયોજનમાં સંગીત, નાટ્યો, ચોપાઈ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. અહેવાલ વિશાલ રાઠોડ સાથે આસિફ સોઢા, એબીજી ન્યૂઝ, રાજકોટ. શું નામ તમારું? લોક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર તેમજ જિલ્લા રમત કચેરી રાજકોટ શહેર દ્વારા 7 થી 14 વર્ષ સુધીના બાળકો માટે બાળ પ્રતિભા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં જુદી જુદી 13 સ્પર્ધાઓનું આયોજન થયેલ છે. જેમાં આજે સવારે 8:30 થી લોકનૃત્ય, સમૂહગીત, એકપાત્રીય અભિનય, લોકગીત, ભજન તેમજ દોહાસન, ચોપાઈ વગેરે સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે. અને આ સ્પર્ધામાં રાજકોટ શહેરમાંથી બાળ કલાકારો અંદાજિત 350 થી 400ની સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. અને આજે આ સ્પર્ધા સાંજના લગભગ 7 વાગ્યા સુધી ચાલુ રહેવાની શક્યતાઓ છે. અને આ સ્પર્ધાના રિઝલ્ટ જનરલી આવતીકાલે બધાના ડિક્લેર કરી દેશું. આજનું આપણું આયોજન હેમુગઢવી નાટ્યગૃહ રાજકોટ ખાતે થઈ રહ્યું છે. તમારું નામ? મારું નામ લાલજીભાઈ ટોપિયા.
ફરી એકવાર મંત્રી સમગ્ર ભાજપના કાર્યકર્તાઓએ જ ખોલી પોલ. વર્ષના દિવસો કરતા વધુ દારૂની પરમિટનો આક્ષેપ. સાંસદ ધારાસભ્યની ઉપસ્થિતિ બહાર આવ્યો ભ્રષ્ટાચાર. એસઓજીએ બોલાવ્યો સપાટો. ઝડપ્યો ગેરકાનૂની ગંધધારકને. ખાનગી બાતમીના આધારે રેડ કરતા મળી પિસ્તોલ. 10,000નો મુદ્દામાલ કર્યો કબજે. ફિડર પ્લાન્ટમાં ક્લોરીનનો બાટલો લીક. બાટલો લીક થતા અફડાતફડી. વાહનોની અવરજવર પણ બંધ. ફાયર ફાઇટરોએ પરિસ્થિતિ કાબૂમાં લીધી. આ હતા આજના એબીજી ન્યૂઝ સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ. નમસ્કાર.